डिटेल एनर्जी ऑडिट, ओके, और डिटेल एनर्जी ऑडिट मेथड्स। पण ए पहला डिटेल एनर्जी ऑडिट एटले शुं एना विषे आपणे आगळ पण जोई गया छीए। ओके, प्रिलिमिनरी ऑडिट पछी बराबर जे ऑडिट करवामां आवे एने आपणे डिटेल्ड एनर्जी ऑडिट कहीए। ओके, जेनी अंदर टाइम पण वधारे लागे छे बराबर, अने एનું એનાલિસિસ કરવાનું હોય છે બરાબર। કોમ્પ્રિહેન્સિવ ઓડિટનું યુટિલાઇઝેશન કરી બરાબર, ઓર યુટિલિટી માટે આપણે ડિટેલ એનર્જી ઓડિટનું ઇમ્પ્લિમેન્ટેશનનો પ્લાન્ટ એક તૈયાર કરીએ છીએ, અથવા તો એ ઇમ્પ્લિમેન્ટેશનનો પ્લાન્ટ આપે છે। કારણ કે આમાં એનર્જી વપરાશની બધી જ સિસ્ટમને ઇન્ક્લુડ કરી લેવામાં આવે છે, એને આવરી લેવામાં આવે છે। ઓકે, આ માટે આપણે શું કરીએ છીએ તો કે આ પ્રકારના ઓડિટથી આપણે એનર્જી સેવિંગ માટેની બહુ જ ચોકસાઈવાળી આપણે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ બરાબર। આ પ્રકારના ઓડિટમાં એનર્જીનું બેલેન્સ પણ થાય છે, એલિમેન્ટ એનર્જી બેલેન્સ પણ થાય છે। ઓકે, જોવા જઈએ તો ડિટેલ એનર્જી ઓડિટ છે ને એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી શકાય। ઓકે, ફેઝ 1 માં આપણે ફેઝ બિફોર ઓડિટ બરાબર, ઓડિટ પહેલાનો ફેઝ શું છે એના વિશે વાત કરશું ડિટેલ ઓડિટની અંદર જ। ડિટેલ એનર્જી ઓડિટ આપણે કરીએ બરાબર, તો એમાં ડિટેલ એનર્જી ઓડિટ કરતાં પહેલાંનો સમય ફેઝ બિફોર ઓડિટ। ઓકે, ધેન ઓડિટ ફેઝ, ઓડિટના ફેઝમાં શું કરવાનું ફેઝ 2માં, અને ફેઝ 3ની અંદર ફેઝ આફ્ટર ઓડિટ બરાબર। ઓડિટ પછીનો ફેઝ શું છે, ઓડિટ કર્યા પછી આપણે શું કરવાનું છે, 3 સ્ટેપમાં આપણે એને ડિવાઈડ કરી શકીએ બરાબર। અને આ 3 ફેઝમાં 10 જુદા જુદા સ્ટેપ છે જેને આપણે એના વિશે વિસ્તૃત ચર્ચા કરીએ। ઓકે, સો ફર્સ્ટ વન ફેઝ 1 એટલે કે ફેઝ બિફોર ઓડિટ। ફેઝ બિફોર ઓડિટ એટલે ઓડિટ પહેલાં બરાબર। ઓડિટ પહેલાંનો ફેઝ આપણી પાસે શું હોય, સો ફર્સ્ટ વન આપણે ચાર્ટમાં જોઈ શકીએ છીએ। ફર્સ્ટ વન આપણે શું કરવાનું છે તો કે પ્રપોઝડ એક્શન શું છે એના વિશે વાત કરવાની છે। દરેકમાં 3 ઓડિટના ફેઝ છે બરાબર, એમાં એવું જ આવશે કે આપણે પ્રપોઝલ એક્શન શું કરવાની છે બરાબર, એના આઉટકમ શું નીકળશે એના વિશે આપણે વાત કરવાની છે। સો ફર્સ્ટ વન પ્લાન અને ગોઠવણી બરાબર, એટલે કે પ્લાન એન્ડ ઓર્ગેનાઇઝડ। ઓકે, ધેન વોક થ્રુ ઓડિટ, એના પછી આપણે વોક થ્રુ ઓડિટ કરીએ બરાબર। અને વોક થ્રુ ઓડિટ જો કે ઓલરેડી પ્રિલિમિનરી ઓડિટમાં કરી જ લીધું હોય છે, પણ ફેઝ 1માં જોવા જાય તો આનો સમાવેશ કરી શકાય। અને ઇન્ફોર્મલ મિટિંગ્સ વિથ ધ એનર્જી મેનેજર્સ બરાબર, જે એનર્જી પ્લાન્ટના મેનેજર હોય બરાબર, એની સાથે એક અનૌપચારિક મિટિંગ કરવાની છે। ઓકે, આ પ્રપોઝડ એક્શન છે, એનું આઉટકમ શું નીકળશે આ બધું કર્યા પછી, તો કે એનું આઉટપુટ એવું કંઈક નીકળશે કે ઓર્ગેનાઇઝડ ઓફ ધ એનર્જી ઓડિટ ટીમ બરાબર, પ્લાનિંગ ઓફ રિસોર્સિસ બરાબર। શું કરશે, એનર્જી ઓડિટની જે ટીમ છે બરાબર, એનું આપણે શું કરવું પડે, એનું ગઠન કરવું પડે, એને ઓર્ગેનાઇઝ કરવી પડે। ઓકે, રિસોર્સિસનું પ્લાનિંગ કરવું પડે બરાબર, અથવા એનું પ્લાનિંગ એના ઉપરથી આપણે કરી શકીએ। જે પ્રોજેક્ટ આપણે હાથમાં લીધો છે બરાબર, ટુ બીકમ અ કન્વર્ઝન્ટ વિથ વર્કિંગ ઓફ ધ પ્રોસેસ પ્લાન્ટ બરાબર। પ્રોસેસ અને પ્લાન્ટમાં જે આપણે કાર્ય કરવાનું છે બરાબર, એનાથી પરિચિત થવું જોઈએ, ડેટાને કલેક્ટ કરવા જોઈએ। ઓકે, આઈડેન્ટિફાઈ ધ પ્રોજેક્ટને આઈડેન્ટિફાઈ કરવાનું છે, કલેક્ટ ડેટા ફોર ધ પ્રોજેક્ટ માટે જે જરૂરી ડેટા છે એ આપણે લઈએ બરાબર। ડિટેલ ઓડિટના ફર્સ્ટ ફેઝની વાત છે, ફેઝ બિફોર ઓડિટ બરાબર, ઓડિટ પહેલાંનો ફેઝ। હજુ આપણે ઓડિટ જોવા જઈએ ને તો સ્ટાર્ટ નથી કર્યું, અથવા તો સ્ટાર્ટ કરીએ છીએ તો એ પહેલાં આપણી પાસે શું હોવું જોઈએ કે આપણે એનર્જી ઓડિટ સ્ટાર્ટ કરી શકીએ બરાબર। ધેન ઇન્ટ્રોડક્ટરી મીટિંગ વિથ ઓલ ધ ડિવિઝનલ હેડ સોરી ઓકે, introductory meeting with all the divisional head, બધા જ ડિવિઝનલ હેડ જે છે બરાબર, એની સાથે આપણે એક ઇન્ટ્રોડક્ટરી મીટિંગ કરવી જોઈએ બરાબર। પ્રપોઝલ એક્શન અથવા તો પ્રપોઝડ એક્શન આવા છે, તો એનો આઉટકમ શું નીકળે, એનો પર્પઝ શું છે, શું કામ આવું કરવું જોઈએ, તો કે ટુ ઓબ્ટેન ધ કોઓપરેશન બરાબર, સહકાર મેળવવા માટે આપણે આવું કરવું જોઈએ બરાબર। ટુ ગીવ ધ ક્વેશ્ચનરીઝ ટુ ઈચ ડિપાર્ટમેન્ટ, દરેક વિભાગને બરાબર કંઈક ક્વેશ્ચનરી આપવી જોઈએ કે આટલા ક્વેશ્ચન છે, આના મને આન્સર કયો કે આટલું આપણે કરીએ। ફોર એક્ઝામ્પલ કે બોઇલર છે, બોઇલરનું તમે ટેમ્પરેચર નોર્મલી કેટલું રાખો છો બરાબર, હીટ કેટલી પ્રોડ્યુસ થાય છે, એની ગનિંગ સિસ્ટમ શું છે બરાબર, એને ઓપરેટ કઈ રીતે કરવામાં આવે છે બરાબર,
કેટલી ઓટોમેટિક તમે ઓટોમાઇઝેશનનો યુઝ કરો છો, બરાબર, ઓટોમેટિક કેટલી વસ્તુઓ છે એની અંદર, વોટ એવર ઇટ મે બી. ઓકે, આ બધાનો આપણે આ ક્વેશ્ચન તૈયાર કરીને ડિપાર્ટમેન્ટને આપવી જોઈએ, બરાબર. એનું આઉટકમ્સ એટલું નીકળે. જો આના પરથી આપણે મીટિંગ કરેલી હોય તો ઇન્ટ્રોડક્ટરી, એન્ડ ધેન ક્રિએટ અવેરનેસ, બરાબર. એક તો અવેરનેસ કેળવવી જોઈએ, ફેલાવવી જોઈએ, એ જરૂરી છે. આ ફર્સ્ટ ફેઝ પૂરો કર્યા પછી, બરાબર, વી આર મૂવ ટુ સેકન્ડ ફેઝ. ધીસ ઇઝ ઓડિટ ફેઝ. ઓકે, સેકન્ડ ફેઝ આપણી પાસે ઓડિટ ફેઝ છે. આપણે કુલ 3 ફેઝમાં આપણે કામ કરવાનું છે. મને પહેલો ફેઝ એટલે કે ફેઝ બિફોર ઓડિટ, ધેન ફેઝ 2 છે ઓડિટ ફેઝ. હવે ઓડિટ ફેઝ ઓરિજિનલ આવે છે. આપણે ડેટાને બધું તો કલેક્ટ કરી લીધું. હવે શું કરવાનું છે તો કે પ્રિલિમિનરી ડેટા આપણે પહેલાં તો કલેક્ટ ધ પ્રિલિમિનરી ડેટા, પ્રિપેર પ્રોસેસ ફ્લો ચાર્ટ્સ. આપણે પ્રોસેસ ફ્લોનો ડાયાગ્રામ પણ આગળ જોયેલો છે, બરાબર. પ્રોસેસ ફ્લોનો ડાયાગ્રામ શું છે એના વિશે પણ આપણે ઓલરેડી વાત કરી લીધી છે. આગળના વિડીયોઝ જે છે, બરાબર, એની અંદર એનો સમાવેશ થઈ જાય છે, બરાબર. ફ્લો ચાર્ટ શું છે એના વિશે આપણે ચર્ચા કરી શકીએ, બરાબર. તો એ તૈયાર કરવામાં આવે બેઝિક ડેટા ઉપરથી. ઓકે, તો આ જો પ્લાટ આપણે આવો આપણે આવી એક્શન કંઈ લીધી હોય, ફ્લો ડાયાગ્રામ અથવા તો એનર્જી યુટિલિટી ડાયાગ્રામ આપણે બનાવ્યું, બરાબર, તો શું થાય તો કે કલેક્ટ હિસ્ટોરિક ડેટા ફોર એનાલિસિસ, બરાબર. એનાલિસિસમાં તો આપણે આનાથી આપણે શું કરી શકીએ તો હિસ્ટોરિક ડેટા આપણે જે છે એ લઈ શકીએ અથવા લેવો જોઈએ, બરાબર, એકઠો કરવો જોઈએ. આ બધી માહિતી આપેલી છે કે શું શું કરવું જોઈએ જેનાથી આપણે ડિટેલ ઓડિટ કરીએ એવું કહી શકાય, બરાબર. પ્રિપેર પ્રોસેસ ફ્લો ચાર્ટ, જેની વાત કરીએ આપણે, પ્રોસેસ ફ્લો ચાર્ટ બનાવવો જોઈએ. ધેન સર્વિસ યુટિલિટી જે સિસ્ટમ ડાયાગ્રામ છે, પ્રિપેર સર્વિસ યુટિલિટી સિસ્ટમ ડાયાગ્રામ, બરાબર. સર્વિસ યુટિલિટીનો સિસ્ટમનો જે યુટિલાઇઝેશનનો જે ડાયાગ્રામ છે બનાવવો જોઈએ. કેના માટે તો કે પાવર ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ, પાવર છે કઈ રીતે ફ્લો થાય છે અથવા ક્યાંથી ક્યાં ફ્લો થાય છે, એમાં કઈ કઈ વસ્તુ આવે છે, કઈ કઈ વસ્તુ અનનેસેસરી મૂકેલી છે, નેસેસરી મૂકેલી છે, આ બધું એનાલિસિસ આપણે કરવું જોઈએ. ઓકે, ધેન વોટર, પાણીનો ફ્લો જે છે એનો ડાયાગ્રામ બનાવવો જોઈએ. કમ્પ્રેસ્ડ એર ક્યાં ક્યાંથી જાય છે એનો ડાયાગ્રામ બનાવવો જોઈએ. સ્ટીમ ડિસ્ટ્રીબ્યુશન ક્યાં ક્યાં થાય છે એનો ડાયાગ્રામ બનાવવો જોઈએ, બરાબર. આ બધા ડાયાગ્રામ બનાવવા જોઈએ. ત્યાર પછી કેરીડ આઉટ ધ સર્વે એન્ડ મોનિટરિંગ. ઓકે, ત્યાર પછી મોનિટરિંગ આપણે અને સર્વેનું કામ કરવાનું આવે. ઓકે, એક્શન આપણે એવી લેવી જોઈએ. એક્શન શું છે તો કે ભાઈ હવે આપણે કરવો છે સર્વે અને મોનિટરિંગ કરવું છે, બરાબર. સો કેરીડ આઉટ ધ સર્વે ઓફ મોટર, મોટરનો સર્વે કરવાનો, લાઇટિંગ સિસ્ટમનો સર્વે કરવાનો, એન્ડ ધ ઇન્સ્યુલેશન ઓલ્સો. ઓકે, વિથ ધ હેલ્પ ઓફ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, જે આપણી પાસે પોર્ટેબલ, ફોર એક્ઝામ્પલ કે ઇન્સ્યુલેશન ટેસ્ટ માટે અથવા અર્થિંગ ટેસ્ટિંગ માટે આપણે જે મટીરિયલનો યુઝ કરીએ છીએ અથવા તો મેઝરમેન્ટના સાધનોનો જેનો યુઝ કરીએ છીએ, બરાબર. જે આપણી પાસે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો આપણે યુઝ કરીએ, બરાબર. ઓકે, ધેન ડિઝાઇન ડાટા. હવે જે ડિઝાઇન ડેટા છે એની સાથે આપણે એને સરખાવવાના છે. એકવાર આપણે કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ 500 મેગાવોટ અથવા તો 500 ઓહમનો આપણી પાસે રજિસ્ટર છે, તો 1 મેગા ઓહમનો રજિસ્ટન્સ ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ છે, બરાબર. તો હકીકતે એટલો કમ્પેર ડિઝાઇન ડેટામાં થાય છે અથવા તો એમાં એટલો લખેલો છે એ પ્રમાણે અહીંયા ઇન્સ્યુલેશન છે કે નહીં, એ આપણે મેઝર કરીએ જ્યારે ઓનલાઈન પરફોર્મન્સ કરીએ, જ્યારે કોઈ ચાલુ વસ્તુ હોય, બરાબર, કોઈ ઇક્વિપમેન્ટ આપણે ચાલુ છે, ઓન કન્ડિશનમાં છે, ત્યારે આપણે કરીએ અથવા તો ઓફ કરીને પણ એનું ઇન્સ્યુલેશન ટેસ્ટ કરીએ, રજિસ્ટન્સ ટેસ્ટ, બરાબર. તો ખ્યાલ આવે કે ડિઝાઇન ડેટા સાથે એકચ્યુઅલ ડેટા મેચ થાય છે કે નહીં. જો ન થતા હોય તો એક્શન લેવા પડે. ઓકે, તો હજુ તો આપણે સર્વે કરીએ છીએ. ધેન ફિફ્થ, ટુ મેક ધ ડિટેલ ટ્રાય, ઓકે, ઓર એક્સપેરિમેન્ટ ઓન ધ સિલેક્ટેડ ગેજેટ્સ, બરાબર. સિલેક્ટેડ ગેજેટ કંઈક નક્કી આપણે કરેલા હોય એના ઉપર આપણે ટ્રાયલ કરીએ. કઈ રીતે તો કે ફર્સ્ટ વન, કેરીડ આઉટ ધ ડિફરન્ટ ટેસ્ટ ઇક્વિપમેન્ટ્સ સચ એઝ, ફોર એક્ઝામ્પલ એની વાત કરીએ તો કે જેનું 24 કલાક મોનિટરિંગ થતું હોય એવા બધા. ઓકે, 24 અવર મોનિટરિંગ ઓફ મેક્સિમમ ડિમાન્ડ, મેક્સિમમ ડિમાન્ડનું 24 અવર આપણે મોનિટરિંગ કરવું જોઈએ. પાવર ફેક્ટર કેટલું છે એનું મોનિટરિંગ 24 આર કરીએ, બરાબર. ડેઇલી બેઝ ઉપર શું આવે છે KWSનું મોનિટરિંગ કરીએ. ધેન ટ્રેન્સ ફોર ધ ચેન્જીસ ઓફ ધ લોડ ફોર ધ પંપ, ફેન, કમ્પ્રેસર એક્સેટ્રા. પંપ, ફેન ને કમ્પ્રેસર જે છે, બરાબર, વગેરે માટે લોડના ફેરફારનું આપણે એનું ટ્રેન્ડ શું છે, એનું એટીટ્યૂડ શું છે, એનું વલણ શું છે એ આપણે જાણી શકીએ અથવા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, બરાબર. એનો નેચર કેવો છે, બરાબર. પંપ ક્યારે પરફોર્મન્સ સારું આપે છે તો શું કામ આપે છે. ફેન છે અથવા કમ્પ્રેસર છે તો પરફોર્મન્સ સારું આપે છે એનું રીઝન શું, ફોર એક્ઝામ્પલ,
બરાબર, અથવા દિવસે કામ વ્યવસ્થિત નથી કરતું, રાતે કરે એનું કારણ શું? મેક્સિમમ ડિમાન્ડ આપણે દિવસે વધારે હોય, બરાબર, રાતે મેક્સિમમ ડિમાન્ડ મે બી ઓછી થઈ જાય, બરાબર. ખાસ કરીને પ્લાન્ટની વાત કરીએ તો પ્લાન્ટ કરતાં રાતે કેવું હોય કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે એમાં ઘણી ઇન્ડસ્ટ્રી રાતે બંધ થઈ જાય, બરાબર. તો પાવર પછી એ પ્રમાણે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઝ હોય એ કરતા હોય, બરાબર. તો પરફોર્મન્સમાં સુધારો થાય છે, શું થાય છે, પાવર ફેક્ટર સારો ક્યારે મળે છે, વોટ એવર, બરાબર. ધેન બોઇલર ટ્રાયલ ફોર 4 or 8 hours. 8 કલાક, 4 થી 8 કલાક માટે આપણે બોઇલરનું ટ્રાયલ લેવું જોઈએ. બોઇલરમાં શું ખામી આવે છે, વોટ એવર, બરાબર. એમાં ટેમ્પરેચર ક્યારે મેન્ટેન થાય છે, કેટલી કલાક લાગે છે, આટલી કલાક લાગે છે એનું રીઝન શું છે, આટલું જલ્દી કેમ ન થઈ શકે, બરાબર. કરવા માટે શું પ્રયત્ન કરવા જોઈએ, એનું એનાલિસિસ આપણે એને જોઈએ અને ફીલ કરીએ તો જ ખબર પડે. ધેન ટ્રાયલ ફોર ધ ફર્નેસ એફિશિયન્સી. ઓકે, ફર્નેસની એફિશિયન્સી શું છે એનું ટ્રાયલ લેવું જોઈએ. પરફોર્મન્સ ટેસ્ટ ફોર ધ ઇક્વિપમેન્ટ્સના પરફોર્મન્સ ટેસ્ટ લેવા જોઈએ, બરાબર. કારણ કે એજિંગ ઇફેક્ટ આવવાની બહુ બધી શક્યતાઓ છે, બરાબર. પરફોર્મન્સ ઉપર, ઇક્વિપમેન્ટના પરફોર્મન્સ ઉપર એજિંગ ઇફેક્ટ તો લાગે જ. અમુક સમય જાય એટલે એના પરફોર્મન્સમાં કંઈક ચેન્જ આવે છે, બરાબર. લોસીસમાં વધારો થાય, બરાબર, આઉટપુટમાં ઘટાડો થાય, આ બધું થાય તો પરફોર્મન્સ ટેસ્ટ લેવા જોઈએ. ઓકે, એ મહત્વનું છે. ધેન 6.1 એનાલિસિસ ફોર એનાલિસિસ ઓફ યુઝ ઓફ એનર્જી. ઓકે, એનર્જીનો ઉપયોગ શું છે એનું વિશ્લેષણ કરવું જોઈએ, અથવા તો એનર્જીના ઉપયોગનું વિશ્લેષણ કરવું જોઈએ. ક્યાં ક્યાં એનર્જી યુઝ થાય છે, એનર્જી અને મટીરિયલનું બેલેન્સ. એનર્જી છે એ પ્રમાણે મટીરિયલ છે, તો મટીરિયલ છે એ પ્રમાણે એનર્જી મને મળે છે, એનું બેલેન્સ શું છે એ જોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોલસાનો આપણે યુઝ કરીએ છીએ થર્મલ પાવર પ્લાન્ટમાં, બરાબર, અને હીટ જનરેટ કરીએ છીએ અને બધું કરીએ તો આપણે ઓવરઓલ એફિશિયન્સી તો થર્મલ પાવર પ્લાન્ટની જોઈએ તો ઓનલી 35% જ છે. ઓકે, 35 to 40 તો બહુ કહી શકાય, 30 થી 35 જ છે, ઓર 38% છે જોવા જઈએ તો 38%. ઓકે, સો એ મટીરિયલ અને એનર્જીનું બેલેન્સ જોવા જઈએ તો નથી ત્યાં, અથવા તો આઉટપુટ અને મટીરિયલનું બેલેન્સ નથી, બરાબર. તોય છતાં આપણે યુઝ કરીએ છીએ, નો ડાઉટ, બરાબર. એની જગ્યાએ એટલા જ હવે આપણે રિસોર્સિસ બીજા યુઝ કરીએ છીએ, હાઇડ્રો પાવર પ્લાન્ટ યુઝ કરીએ, ઓર સોલાર ઓર વિન્ડ, બરાબર. એનો યુઝ વધારે કરવાનું રીઝન એ છે. ઓકે, એટલીસ્ટ આપણે નેચરમાંથી તો એનર્જી લઈએ, બરાબર, અને ફ્રી ઓફ કોસ્ટ. ઓકે, સો એનું એનાલિસિસ શું છે, બેલેન્સ શું છે, એ બેલેન્સ જળવાય છે કે નહીં એનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો એ ચેક કરવું જોઈએ. ધેન એનાલિસિસ ઓફ એનર્જી લોસ એન્ડ વેસ્ટ. ઓકે, એનર્જીનો લોસ ક્યાં ક્યાં કેટલો થાય છે એનું એનાલિસિસ કરવું જોઈએ, વેસ્ટ ક્યાં જાય છે એનર્જી. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરી હતી કે ભાઈ સુપર હીટર ને ઇકોનોમાઇઝર ને એર પ્રી હીટર ને બધામાંથી આપણે હીટ જઈને ટર્બાઇનમાં જાય ને તે એની જે કાંઈ પ્રોસેસ છે આપણને ખબર જ છે, બરાબર. અને ટર્બાઇન થ્રુ પછી પાછી આવે, બરાબર, અને નીચે પછી કુલિંગ ટાવરમાં ત્યાં જતી રહે એર, જે હીટેડ એર હોય છે, તો એને આપણે પાછી બોઇલરમાં અથવા તો ટર્બાઇન થ્રુ આપણે પાછી ગરમ કરીને એનો યુઝ કરીને એનર્જીમાં આપણે રિસાયકલિંગ કરીને આઉટપુટ લઈ શકીએ, બરાબર, અથવા તો એનો યુઝ કરી શકીએ. એ જ હીટનો જે ગરમ પાણી હોય છે એનો પાછો આપણે યુઝ કરી શકીએ, બરાબર. તો ઠંડુ પાણી ગરમ કરવામાં વાર લાગે એના કરતાં ગરમ પાણીને ગરમ કરવું વધારે જલ્દી ઇઝી થાય. ઓકે, એવી રીતે ઘણી બધી જગ્યાએ વેસ્ટ ક્યાં જાય છે, લોસ ક્યાં થાય છે એનર્જીનો, અને લોસ થાય છે તો એનું આઉટપુટ ક્યાં અને કઈ રીતે લેવું એનું એનાલિસિસ કરવું જરૂરી છે. ધેન આઈડેન્ટિફાય the cost benefits. Identify the energy conservation opportunities. Okay, એનર્જી કન્ઝર્વેશન ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ક્યાં છે આપણે આગળના ચેપ્ટર્સમાં પણ ભણી ગયા છીએ, બીજું ત્રીજું ચેપ્ટરમાં, પહેલા ચેપ્ટરમાં એ બનાવી ગયું છે. ઓપોર્ચ્યુનિટીઝ ક્યાં ક્યાં છે, ઓકે, એ જોવી જોઈએ, એને ચેક કરવાની જરૂર છે, ક્યાં ક્યાં એનર્જી બચી શકે છે. ટુ ડેવલપ ધ ECOs કોન્સેપ્ટ, બરાબર, એનર્જી કન્ઝર્વેશન ઓપોર્ચ્યુનિટીઝના કોન્સેપ્ટ જે છે એને ડેવલપ કરો. ઓકે, ધેન રિવ્યૂ ધ પ્રિવિયસલી મેડ સજેશન્સ બાય ધ એનર્જી ઓડિટર. એનર્જી ઓડિટરે આગળ આપણે કયા વિચારો આપેલા છે, કયા રિવ્યૂઝ આપેલા છે એ જુઓ. યુઝ ધ બ્રેન સ્ટોર્મિંગ એન્ડ ધ વેલ્યુ એનાલિસિસ ટેકનિક્સ, બરાબર. બ્રેન સ્ટોર્મિંગ થાય, બરાબર, એવું એનાલિસિસ આપણે કંઈક કરીએ, એવી ટેકનિકનો કંઈ યુઝ કરીએ. ઓકે, જે એફિશિયન્ટ ટેકનોલોજી છે એના માટે આપણે વેન્ડર્સનો સંપર્ક કરીએ. આ બધું એની અંદર લખેલું જ હોય, બરાબર. જ્યારે ડિટેલ એનર્જી ઓડિટ કરો તો આ બધું લખવાની જરૂર પડે જ, અને લખવું જ જોઈએ, બરાબર. ધેન કોસ્ટ એન્ડ બેનિફિટ્સ, એનું એનાલિસિસ કરવું જોઈએ કે ભાઈ જો તમે આ ઇક્વિપમેન્ટ વાપરો છો તો આટલી કોસ્ટ આવે છે. આપણે થર્ડ ચેપ્ટરમાં અને સેકન્ડ ચેપ્ટરમાં આના એક્ઝામ્પલ આપણે કરેલા જ છે, બરાબર.
તો ફોર એક્ઝામ્પલ કે હું કોઈ કોઈ ઇન્ડક્શન મોટરનો યુઝ કરું છું, બરાબર. તો ઇન્ડક્શન મોટર જે મારી છે એ ઇન્ડક્શન મોટર કંઈક કોસ્ટ આપે છે, બરાબર. એની જગ્યાએ હવે હું કેપેસિટર બેંક લગાવું છું, બરાબર. લેગિંગ પાવર ફેક્ટર ઉપર ચાલે છે એટલે હું કેપેસિટર બેંક લગાવું છું. તો કેપેસિટર બેંકનો ખર્ચો કંઈક 10, 15 કે 20 હજાર જે કાંઈ આવતું હોય તો એ મને બેનિફિટ મારા બિલમાં કેટલા વર્ષે પાછું મળશે, બરાબર. કેટલા વર્ષે પાછું મળી શકે ને ત્યાર પછી મને બેનિફિટ મળે, બરાબર. તો એ પ્રમાણેનું કોસ્ટ બેનિફિટનું એનાલિસિસ પણ કરવું જરૂરી છે. ફોર એક્ઝામ્પલ આપણે લેમ્પ્સના પણ એક્ઝામ્પલ જોયેલા હતા, બરાબર. કે ભાઈ 300 લેમ્પ લગાવેલા હોય ને આટલા વોટના હોય, એની જગ્યાએ 200 લેમ્પ આટલા વોટના આપણે લગાવીએ, બરાબર. તો કેટલા આઉટપુટ મળે, કેટલા કોસ્ટમાં સુધારો થાય, જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ કેટલા ટાઈમમાં પાછું મળે, બરાબર. ઓકે, પેબેક પીરિયડ એનું કેટલું છે, આ બધી વસ્તુનો ખ્યાલ આવે. તો એનું એનાલિસિસ જબરદસ્ત કરીને આપે, કારણ કે અલ્ટિમેટલી આપણે કોસ્ટમાં ઘટાડો કરવાનો છે. આપણું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ પ્રમાણે મારું કોસ્ટમાં ઘટાડો થવો જોઈએ અને એનર્જી બચવી જોઈએ. આ બે વસ્તુ મહત્વની છે. એટલા માટે જ આપણે એનર્જી ઓડિટ કરીએ છીએ. સો ટુ મેક ધ ટેકનિકલ એન્ડ ઇકોનોમિકલ રિવ્યુઝ એન્ડ ધ અરેન્જ ધેમ ઇન ઓર્ડર ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ કન્ઝર્વેશન ઓપ્શન. ઓકે, એનર્જી કન્ઝર્વેશન, બરાબર. આ એનર્જી કન્ઝર્વેશન ઓપ્શન જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણે પ્રોજેક્ટની ટેકનિકલ અને ઇકોનોમિકલ, બરાબર. ટેકનિકલ અને આર્થિક જેને કહી શકાય, બરાબર. પૈસાથી નાણાકીય રીતે આર્થિક ચકાસણી કરવી જોઈએ અને એને ક્રમમાં ગોઠવવી જોઈએ, બરાબર. એનું એક ઓર્ડરમાં એને ડિફાઇન કરવી જોઈએ. ઓકે, તેને સૌથી વધારે અને અસરકારક જે પ્રોજેક્ટ હોય એને પસંદ કરવો જોઈએ, બરાબર. એનું 3-4 પ્રોજેક્ટના આપણે રિવ્યૂઝ આપેલા હોય કે ભાઈ આટલા લેમ્પ, ફોર એક્ઝામ્પલ લેમ્પની વાત કરીએ અથવા ઇન્ડક્શન મોટર છે તો આ ઇન્ડક્શન મોટર રાખો, એ પ્રમાણે કેપેસિટર બેંક અહીંયા આ મૂકો, અથવા તો આટલા કેપેસિટર બેંકથી આટલો ફાયદો થશે, આટલા કેપેસિટર બેંકથી ફોર એક્ઝામ્પલ આટલો ફાયદો થશે, અથવા તો આટલા લેમ્પ્સ આપણે ગોઠવીએ તો આટલો ફાયદો થાય, આટલા લેમ્પ ગોઠવીએ તો આટલો ફાયદો થાય, બરાબર. એના જે ઓર્ડરમાં આપણે ક્રમમાં ગોઠવીએ, બરાબર. કારણ કે જે પ્રમાણે આપણે ઇનોવેશન વધારે કરીએ ને એ પ્રમાણે પછી એની કોસ્ટે વધતી જાય, બરાબર. એના પેબેક પીરિયડમાં પણ વધારો થાય. ઓકે, 1 વર્ષમાં જે મને બેનિફિટ મળીને પૈસા પાછા મળી જતા હોય, મેં 5 કે 7 લાખ કે 10 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ફોર એક્ઝામ્પલ, તો એની જગ્યાએ હું 15 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરું તો એના પૈસા શું થાય, એના પૈસા વધી જાય. ઓકે, ધેન give the short, medium and long term priorities, okay, for the implementation. ઓકે, પહેલાં તો ઓછું, પછી મીડિયમ અને પછી લાંબા ગાળાનો અમલ, બરાબર, જે છે એની પ્રાયોરિટીઝ આપણે નક્કી કરવી જોઈએ. ક્યાં કેટલું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવું. ઓકે, એની પ્રાયોરિટીઝ આપણે નક્કી કરવી જોઈએ ઇન્ડસ્ટ્રીમાં ખાસ કરીને. એન્ડ ધેન લાસ્ટ વન ઇન ધીસ ફેઝ ઓર ઓડિટ ફેઝ, ઓકે, પ્રિપેરેશન ઓફ ધ રિપોર્ટ એન્ડ ધ સબમિશન ટુ ધ ટોપ મેનેજમેન્ટ. ઓકે, તો એ લાસ્ટ એક્શન આપણી આવે. રિપોર્ટને પ્રિપેર કરવું, આ બધું જ એનાલિસિસ કર્યા પછી પ્રિપેર રિપોર્ટને કરવું અને સબમિટ ટુ ધ મેનેજમેન્ટ, અને મેનેજમેન્ટને એને સબમિટ કરવું કે એટલી વસ્તુ છે ને આ વસ્તુ છે, આટલો ફાયદો થઈ શકે, આનાથી આટલો ફાયદો થઈ શકે, આટલું કરીને આપણે મેનેજમેન્ટને આપી દેવાનું. પછી મેનેજમેન્ટનો ડિસિઝન છે એને શું કરવું. ઓકે, સો આ ઓડિટ ફેઝ છે. ઓકે, ધેન થર્ડ વન ફેઝ ઇઝ ફેઝ બિફોર ઓડિટ. ઓકે, ઓડિટ પછીનો ફેઝ. ઓડિટ પછીનો ફેઝ શું આવે? લાસ્ટ વન 10th આપણે વાત કરીએ તો ઇમ્પ્લિમેન્ટેશન આવે. આપણે રિપોર્ટ તો આપી દીધો કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, બરાબર, અથવા તો એના જે માલિક છે, જે ટોપ મેનેજમેન્ટ છે એને આપણે રિપોર્ટ તો આપી દીધો. હવે ઇમ્પ્લિમેન્ટ કરવું કે નહીં એના પર ડિપેન્ડ છે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ એને કરવાનું છે. ઓકે, સો આપણે એને એક મેન્ટર તરીકે આપણે એને સલાહ આપી શકીએ, બરાબર. એનર્જી ઓડિટર તરીકે આપણે એને સલાહ આપી શકીએ કે આ કરવાથી એટલો તમને ફાયદો મળશે. ઇમ્પ્લિમેન્ટ કરવું કે નહીં એના પર ડિપેન્ડ છે. સો ઇમ્પ્લિમેન્ટેશન. ઓકે, implement the recommendation for the energy conservation and monitoring of the performance. એનર્જી જે કન્ઝર્વેશન છે એની જે સૂચનાઓ છે, એની જે આપણે જે રિકમેન્ડેશન આપી છે, બરાબર, એને ઇમ્પ્લિમેન્ટ કરવું અથવા તો એનો અમલ કરવો અને પરફોર્મન્સનું મોનિટરિંગ કરવું. એ અમલ કર્યા પછી પરફોર્મન્સમાં શું સુધારો થયો છે એનું મોનિટરિંગ પણ કરવું પડે અથવા કરવાની જરૂર પડે. જો હકીકતે આપણે હજી એનર્જી ઓડિટર તરીકે હજી પ્લાન્ટમાં હોઈએ જ અને જો નવું કંઈ ઇમ્પ્લિમેન્ટેશન કરેલું હોય તો એનું મોનિટરિંગ કરવું પણ જરૂરી છે, બરાબર. ધેન પ્રિપેર ધ એક્શન પ્લાન એન્ડ ધ ટાઈમ ટેબલ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન. એના માટે જો ઇમ્પ્લિમેન્ટ કરવામાં વાર લાગતી હોય તો એના માટે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ, કારણ કે આપણે પ્રાયોરિટીઝ ઓલરેડી અહીંયા નક્કી કરી લીધી છે, બરાબર. અહીંયા આપણે પ્રાયોરિટીઝ નક્કી કરી લીધી છે કે શોર્ટ પ્રાયોરિટી શું છે, મીડિયમ પ્રાયોરિટી શું છે અને લોંગ ટર્મની પ્રાયોરિટી શું છે. ઓકે, સો પ્રાયોરિટીઝ નક્કી કરી લીધી છે તો એ પ્રમાણે આપણે ઇમ્પ્લિમેન્ટેશનનો પ્લાન બનાવવો જોઈએ. જો ઇમ્પ્લિમેન્ટેશન માટે એપ્રુવલ મળી ગયું તો ઇમ્પ્લિમેન્ટેશનનો પણ પ્લાન બનાવવો જોઈએ.
ઓકે, કે શોર્ટ ટર્મ માટે પહેલી જરૂરિયાત શું છે, ઓકે, લોંગ ટર્મ માટે જરૂરિયાત શું છે. કેપેસિટર બેંક છે, જલ્દી જો કનેક્ટ કરવાની જરૂર પડે તો પહેલાં એ કામ કરવું જોઈએ. લેમ્પને આપણે બાદ કરી દેવા જોઈએ, અથવા લેમ્પ પછીની વાત છે. ફોર એક્ઝામ્પલ પ્રાયોરિટીઝની વાત કરીએ તો, ઓકે, અથવા તો લેમ્પ જે કારખાનાવાળાઓ છે અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાવાળા છે, એના જે કારીગરો છે, મજૂરો, લેબરો છે, એને ફોર એક્ઝામ્પલ કે લેમ્પની દિક્કત ત્યાં આવતી હોય, દેખાતું ન હોય, વોટ એવર ઇટ મે બી, બરાબર, એફિશિયન્સી ઓછી થઈ ગઈ લેમ્પની, તો એ પ્રાયોરિટીમાં આવે. કારણ કે એનાથી આપણું જે પ્રોડક્શનનું જે લેવલ છે ઇન્ક્રીઝ થતું હોય તો પહેલાં એ કામ કરવું જોઈએ. એ ડિપેન્ડ કરે, બરાબર, ઇન્ડસ્ટ્રી ઉપર ડિપેન્ડ કરે. ઓકે, સો પ્રિપેર ધ એક્શન પ્લાન એન્ડ ધ ટાઈમ ટેબલ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન માટે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. એન્ડ ધેન ફોલો અપ ધ પિરિયોડિક રિવ્યુઝ, બરાબર, એનું ફોલોઅપ લેતું રહેવું જોઈએ, સમયાંતરે એનું ફોલોઅપ લેતું રહેવું જોઈએ. ઓકે, સો આ બધું જ જે આપણે અત્યારે વાત કરી, બરાબર, એ શું વાત કરી, વિસ્તૃત એનર્જી ઓડિટ, ડિટેલ એનર્જી ઓડિટ. પ્રિલિમિનરી ઓડિટ તો આપણે જોઈ જ લીધું હતું, અને બીજું હતું વિસ્તૃત એનર્જી ઓડિટ. ઓકે, સો વિસ્તૃત એનર્જી ઓડિટની અંદર આપણે 3 વાત કરી, બરાબર. ફેઝ બિફોર ઓડિટ, ઓકે, ફેઝ બિફોર ઓડિટ, ઓકે, ધેન ઓડિટ ફેઝ એન્ડ ધેન ફેઝ આફ્ટર ઓડિટ. ઓકે, એની અંદર ફેઝ 1માં ફેઝ બિફોર ઓડિટ વિશે આપણે વાત કરી, શું શું કરવું જોઈએ, ડેટા કલેક્ટ કરવું જોઈએ ને બધું. ધેન એક્શનમાં આવવું જોઈએ, બરાબર, ફેઝ 2ની અંદર. અને ધેન ફેઝ 3ની અંદર આપણે ઇમ્પ્લિમેન્ટેશનનો ચાર્ટ આખો તૈયાર કરેલો છે, બરાબર. સો ધીસ ઇઝ ડિટેલ એનર્જી ઓડિટ. ઓકે.